આવી છે પહેલા? બુક ફેર યોજાવા જઈ રહ્યો છે, પરંતુ આ વખતેનો બુક ફેર છે તે ખાસ હશે અને વર્લ્ડ બુક કેપિટલ માટે પણ આપણે છે તે આગામી દિવસોમાં એપ્લાય કરવાના છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે શિયાળાના સિઝનની અંદર બુક ફેર કરતું હોય છે. આ વખતે એનું વિશેષ આયોજન એવી રીતે કર્યું છે, દર વખતે આપણે અમદાવાદ નેશનલ બુક ફેર કરતા હોઈએ છીએ. આ વર્ષે આપણે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ કરવા જઈ રહ્યા છે અને પહેલી વખત સેન્ટ્રલ ગવર્મેન્ટની એજન્સી એનબીટી નેશનલ બુક ટ્રસ્ટ એના સહયોગ એની સાથે રહી અને આપણે આ ઇન્ટરનેશનલ બુક ફેરનું આયોજન કર્યું છે, જે 30 નવેમ્બરથી શરૂ કરીને 8 ડિસેમ્બર સુધી ચાલવાનું છે, જેમાં વચ્ચે 2 શનિ રવિ આવશે. સમય સવારે 11 થી રાત્રે 9 વાગ્યાનો રહેશે, જેની અંદર બાળકો માટે ચિલ્ડ્રન પેવેલિયન, લિટરરી સેશન, ક્રિએટિવ રાઇટિંગ વર્કશોપ, કલ્ચરલ સેશન, આ પ્રકારના વિવિધ આકર્ષણો હશે. અને વિશેષ બાબત એટલે વર્લ્ડ બુક હેરિટેજ માટે અમદાવાદ પણ પ્રયત્ન કરી રહ્યું છે. એ સંદર્ભે આ અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ એ પણ એનો એક ભાગ છે એની અંદર એલિજિબલ થવા માટે. એટલે આપણે આ વખતે વર્લ્ડ બુક કેપિટલ નો ટેગ લેવા માટે પણ પ્રયત્ન કરી રહ્યા છે. આ પ્રકારે 65,000 સ્ક્વેર મીટર એરિયાની અંદર રિવરફ્રન્ટ ઉપર ઇવેન્ટ સેન્ટર પાસે બુક ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. સર, ખોખરામાં જે ગાર્ડન છે રિનોવેશન કરવાનું છે, પરંતુ હજુ થોડું ઘણું કામ બાકી છે, લોકો લોકાર્પણની રાહ જોઈ રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનની અંદર આવેલા ખોખરા વોર્ડમાં લક્ષ્મીનારાયણ ગાર્ડન જે છે એના રિનોવેશનનું કામ સોંપવામાં આવેલ હતું, જેની સમય અવધિ પૂર્ણ થયા પછી પણ કેટલાક કામો બાકી હોવાથી આજે કમિટીની અંદર અધિકારીઓને 1 અઠવાડિયાનો સમય આપી અને એ કામ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરી અને લોકો માટે એને પ્રાપ્ત કરવાની સૂચના આપવામાં આવી છે.